હા નંબર છે બોલો. સર આ ડીવાયએસપી સમીર સારડા સાહેબના નંબર છે? હા નંબર છે બોલો. તમે સારડા સાહેબ બોલો છો? હા બોલું છું. સાહેબ હું જામ ખંભાળિયાથી ચંદુભાઈ અર્જણભાઈ રૂડાચ બોલું છું સાહેબ. જી બોલો ચંદુભાઈ. કેમ છો સાહેબ, મજામાં? મજામાં, તમે કેવો? બસ આનંદ મંગલ. જી જી બોલો બોલો. એ આ નગ્નકાંડ તો તમને યાદ છે સર? હા યાદ છે ભાઈ. આગલે દિવસે આલા નગ્નકાંડ થયું ત્યારે તમે મારી પાસેથી ચારણના ચોરામાં જે વિડીયો હતો એ તમે પુરાવા તરીકે લીધો હતો, તમે અને ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી સાહેબે. એ તો બરાબર યાદ છે ને સર? તો એ વિડીયો સર કોર્ટમાં રજૂ નથી થયો કેમ કે એ પુરાવો તમે કીધું હતું કે આ વિડીયો અમને આપો, આ પુરાવા તરીકે અમે રજૂ કરશી. અમે ઇન્કવાયરીના કામે મૂક્યું હોય ભાઈ. તો બાકી ગુનાની તપાસ તો મેં નથી કરી ને. તમે નથી કરી ને ગુનાની તપાસ? તો તમે ના ના મેં નથી કરી. પુરાવા તરીકે તમે લીધો તો એ તો તમને ખ્યાલ? એટલે ગુનાની તપાસ મેં નથી કરી, પછી આગળ આઈઓએ શું કર્યું મને ખ્યાલ ન હોય ને. એ તો બરાબર છે, પણ તમે મારી પાસેથી લીધો તો એ તો તમને ખ્યાલ છે ને સર? શેમાં લીધો તો? આ જયારે રાતના આપણે તમે ઓફિસમાં બેઠા હતા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી ને આપ, ત્યારે તમને એવું જણાવ્યું કે આ વિડીયો અમે તારી પાસેથી તારી ફેસબુક આઈડી માંથી લઈ છીએ અને એ પુરાવા અમે રજૂ કરશે. હા એટલે એ ચૌધરી સાહેબ ત્યારે ડિવિઝન ડીવાયએસપી હતા એટલે બધું સંભાળતા હતા એ. બરોબર છે. એટલે એ ચૌધરી સાહેબ ને તમે ચૌધરી સાહેબ થી વાત કરી? આ ચૌધરી સાહેબ ના નંબર નથી મળતા. નંબર નથી મળતા? નંબર પોલીસ થી મળી જશે. જુઓ ને નવા નંબર હશે, કારણ કે હવે એની બદલી થઈ ગઈ ને ત્યાં. હા હા એ તો બદલી થાય ને, એના નંબર તો હું ગોતું છું તો મળી જશે 2-4 દિવસમાં. એમનેથી વાત કરો ને તો પછી પાછું આપણે કઈક ગોતશું શું થયું શું નહીં. બરોબર ને? હા તો ફરી હું તમને ફોન કરીશ. આ વિડીયો કેમ કે આ પુરાવો તો જરૂરી છે ને સાહેબ, આ મારી જિંદગીનો સવાલ છે. હા એ તમે લીધો તો એ રજૂ નથી થયો, એ ગયો ક્યાંય વિડીયો? હા એટલે મારે જ ના લેવાનો હોય, સમજો. અમે તમારી પાસેથી મેળવ્યો હોય પછી એ કબજે આઈઓ કરે. હા એ આઈઓ હોય ને તમારા, એ તપાસના આઈઓ પીઆઈ હશે ત્યાં ખંભાળિયાના, એ કરે. હા તો ત્યારે ઓલા પીઆઈ આપણે હતા વાઘડિયા સાહેબ. હા તો વાઘડિયા સાહેબ કરે. વાઘડિયા સાહેબ થી વાત કરી? વાઘડિયા સાહેબ થી વાત કરી તમે? ના, વાઘડિયા સાહેબ હજી કરો ને, એમનાથી બી વાત કરો, એમને બધું યાદ જ હશે. ના, બધેને હું વાત તો હું કરવાનો જ છું કે મારી જિંદગીનો સવાલ છે. મને ન્યાય આમાં કેવી રીતે મળે? આવી રીતે મારી સાથે અત્યાચાર થાય. ઓકે. બીજું કયો સાહેબ, મજામાં ને? હવ જો હાલે રાખે. અત્યારે ક્યાં છે તમારી નોકરી સર? અમે વાંકાનેર. વાંકાનેર? હવ. કોકની બાજુ આવશે તો જરૂર તમારી મુલાકાત કરશે. ગમે ત્યાં. અને ફરી જવું પડશે તો હું વાંધો નહીં, કરજો. કોલ કરીશ.